તો બુલેટિનમાં હવે વાત વિદ્યાર્થીઓની પરીક્ષા વિશે। રાજ્યભરમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। 10મા ધોરણની પરીક્ષાઓ તારીખ 16 માર્ચ સુધી અને 12મા ધોરણની પરીક્ષાઓ 18 માર્ચ સુધી ચાલશે। રાજ્યભરમાં કુલ 16.63 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જેમાં ધોરણ 10ના 9.7 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને ધોરણ 12માં સામાન્ય પ્રવાહના 5.1 લાખથી વધુ વિદ્યાર્થી અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1.19 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। ગત વર્ષની જેમ આ વર્ષે પણ બેસ્ટ ઓફ 2 પદ્ધતિ અમલમાં મૂકવામાં આવશે અને જો કોઈ વિદ્યાર્થી કોઈ ભવિષ્યનું પરિણામ સુધારવા ઈચ્છે છે તો જુલાઈમાં પુનઃ પરીક્ષા આપી શકશે। આ પુનઃ પરીક્ષા ટ્રાયલ તરીકે ગણાશે નહીં અને વિદ્યાર્થીઓને પોતાનું પરિણામ સુધારવાની એક મહત્વપૂર્ણ અને સુંદર તક મળશે। તો જે પ્રમાણે આજથી પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવા માટે આતુર છે। થોડીક ચિંતાની સાથે પરંતુ તમામ વિદ્યાર્થીઓએ પોતાની મહેનતનું આજે પરિણામ લક્ષ્ય ત્યાં અને આવનારા સમયમાં જ્યારે રિઝલ્ટ આવશે તો તેમના માટે ખૂબ જ સુવર્ણ આગળની તક રહેવાની છે। તો વધુ માહિતી સાથે આપણી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા અમદાવાદથી જોડાયા છે, દેવેન ચિત્તે એસોસિએટ એડિટર સુરતથી અને સાથે જ રવિ મોટવાણી રાજકોટથી જોડાયા છે। સૌથી પહેલા અભિષેક આપની તરફ આવીશ, કેવો માહોલ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે? વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન મહેનત કરતા હોય છે અને આજે પરીક્ષાઓ છે। બિલકુલ લવલીન, વાત કરીએ તો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે। તમામ તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। શાંતિમય વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદની જ્યારે વાત કરીએ ત્યારે અમદાવાદમાં 69 જેટલા કેન્દ્રો જે છે તેના પર 1.73 લાખ જેટલા વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષા આપશે। મારી પાછળનો આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ નારાયણપુરાના સંત કબીર સ્કૂલ આવેલી છે અને તેની બહારના આ વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવા માટે આવી છે તે લોકોના આ દ્રશ્ય છે અને તેમની સાથે આપણે જાણીએ કે વર્ષ દરમિયાન કેવી મહેનત હતી અને આજે એ મહેનતને સાકાર કરવાનો આજે દિવસ છે, ત્યારે વિદ્યાર્થીની સાથે આપણે સીધી વાત કરીશું। આજે પરીક્ષા છે, ગુજરાતીની પરીક્ષા છે, કેવી તૈયારી હતી વર્ષ દરમિયાન? હા, એ તો તૈયારી કરી છે અમે 1-2 મહિના થયા છે, તૈયારી કરી છે, બહુ જ સારી કરી છે। કેટલું વાંચન હતું ને? હા, વાંચવાનું તો બહુ જ વાંચ્યું છે, તો મને લાગે છે કે અમે સારી રીતે લખીને આવીશું। બિલકુલ, એટલે કે વર્ષ દરમિયાન આખી મહેનતો છે અને આજે સારી રીતે લખવાની વાત છે। તમે જણાવો કેટલા કલાકનું વાંચન હતું અને ગુજરાતીમાં એવું શું લાગે છે કે જે ટફ હોય? ગુજરાતીમાં તો સારું જ છે વાંચવાનું લખવાનું, પણ અમારી મહેનત તો અમે જોબ બી કરીએ અને ભણવાનું બી છે અમારું। અને જ્યારે અમે 8 કલાક જોબ કરીએ અને 5 થી 7 વાગ્યા સુધીના અમે વાંચવાનું રાખીએ અને રાતે 11, 11:30, 12 વાગ્યા સુધીને અમે વાંચવાનું રાખતા અને મહેનત બી અમારી સારી છે। એમાં અમારા સર મેડમ અને અમારા જે હોસ્ટેલવાળા મેડમ છે એનો બી સપોર્ટ અમને બહુ જ ન છે, તો અમે એવું ધારીએ કે અમે એક્ઝામ સારી રીતે દઈ શક્યું અને પાસ પણ થઈ શકીએ। બિલકુલ, એટલે કે અભ્યાસ સાથે સાથે અત્યારનો જે સમય છે ત્યારે કામનું પણ મહત્વ હોય છે। અન્ય પણ વિદ્યાર્થી છે, આપણે તેમની સાથે વાત કરીશું। આજે બોર્ડની પરીક્ષા છે, કેટલું કલાકની મહેનત હતી ને આજે દિવસ છે, શું લાગે છે પેપરમાં જોઈને? અમારી મહેનત બહુ હતી, અમે પાસ થઈ શકશું એવું છે। અમારી મહેનત મેં બહુ કરી છે, 24 કલાક મેં 12 કલાક 18 કલાક મેં બહુ વાંચ્યું, મારી મહેનત હું પાસ જ થઈ જાય। બિલકુલ, એટલે 12 કલાકની મહેનત છે, સાથે અન્ય પણ છે। શું કહેશો તમે? આજે પરીક્ષા છે, કંઈક અલગ લાગે છે? પેપર કેવી રીતે પૂછાશે? શું અઘરું લાગે છે ગુજરાતીમાં? ના, અઘરું તો લાગતું નથી, કેમ કે હું ફૂલ તૈયારી કરીને તો આવી છું અને હું પાસ થઈ જઈશ એવો મને વિશ્વાસ છે। તમામ વિદ્યાર્થીઓ જે છે તે પાસ થઈ જશે તે પ્રકારની વાત છે, સાથે સાથે ખૂબ જ પરિશ્રમ કર્યો છે તે પ્રકારની પણ વાત છે। મહત્વપૂર્ણ છે કે જોઈ શકાય છે કે છેલ્લા અમદાવાદની જ્યારે વાત કરીએ તો કુલ 95,688 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષા આપશે, જેમાં 10મા ધોરણની વાત કરીએ તો 54,492 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। સૌથી મહત્વપૂર્ણ છે કે ધોરણ 10નું આજે ગુજરાતીનું પેપર છે અને ગત વર્ષ કરતાં આ વર્ષે સંખ્યામાં વધારો થયો હોય તે પ્રકારની પણ વાત છે। એટલે કે લવલીન, સૌથી મહત્વપૂર્ણ છે કે જોઈ શકાય છે કે આ અમદાવાદના દ્રશ્ય છે કે જ્યાં વિદ્યાર્થીઓ જે છે તે મોટી સંખ્યામાં અત્યારે હાલ પરીક્ષા માટે આવ્યા છે। સાથે સાથે ગુજરાતીનું પેપર છે, આજે સૌથી સરળ પેપર હોય તે પ્રકારની પણ માહિતી આપી રહ્યા છે અને સૌથી મહત્વપૂર્ણ છે કે 8-8, 10-10 કલાકની મહેનત છે ને તે મહેનતને રંગ લાવવા માટેનો આજનો આ દિવસ જે છે તે ગુજરાતીની પરીક્ષા સાથે ધોરણ 10ના વિદ્યાર્થીઓ અત્યારે તમામ સેન્ટર પર પહોંચ્યા છે। સાથે સાથે અમદાવાદ ડીઓ જિલ્લા શિક્ષણ અધિકારી છે તે પણ ટૂંક સમયમાં આવશે। તેઓ ગુલાબનું ફૂલ આપીને તમામ વિદ્યાર્થીઓને જે છે તે
પરીક્ષા આપવા માટેની શુભકામનાઓ જે છે તે પણ આપશે અને સાથે સાથે તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. શાંતિમય વાતાવરણમાં શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તે પ્રકારનું આખું આયોજન જે છે તે અત્યારે હાલ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. બિલકુલ અભિષેક, જોડાયેલા રહેજો. દેવેન, સુરતમાં કેવો માહોલ છે, કેવી તૈયારીઓ છે? ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી સ્કૂલ્સને જે પ્રમાણે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, પોલીસનો ખાસ શું બંદોબસ્ત આપ જોઈ રહ્યા છો ત્યાં? જે રીતે ઘણા સમયથી જે વિદ્યાર્થીઓએ તૈયારી કરી છે તે આજે બોર્ડની પરીક્ષા આજે આપવા માટે જે ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે તે પોતાના પરીક્ષા કેન્દ્રો જે છે ત્યાં પહોંચી ગયા છે. તેમના વાલીઓ સાથે જે છે તે આ વિદ્યાર્થીઓ અત્યારે પહોંચ્યા છે અને વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના વાલીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે. જે પ્રકારની તેમણે મહેનત કરી છે આપણે વિદ્યાર્થી સાથે પણ વાતચીત કરીશું. કયા પ્રકારની મહેનત છે, આજે જે પેપર છે એના માટેની તમારી અપેક્ષાઓ કેવી છે? બહુ જ સારી છે, બહુ જ સારી રીતે તૈયારી કરી છે. કેટલા દિવસથી એટલે પહેલી વખત છે તો ડર બી લાગે છે થોડોક, એટલે બહુ જ સારી બહુ જ સારી તૈયારી કરી છે. જેટલો અમારાથી બન્યું એટલું બહુ જ સારી કરી છે તૈયારી. વર્ષ દરમિયાન જે પ્રકારે વિદ્યાર્થીઓએ જે તૈયારી કરી છે તે પ્રમાણે તેઓ પણ ઈચ્છી રહ્યા છે કે તેમનું પેપર જે છે તે ખૂબ સારી રીતે જાય. ધીરે ધીરે આ વિદ્યાર્થીઓ જે છે તે સ્કૂલના ગેટ પાસેથી હવે અંદર જવા માટેની તેમને સૂચનાઓ જે છે તે આપવામાં આવી રહી છે. જે શિક્ષકો છે તેમના દ્વારા હવે વિદ્યાર્થીઓને અંદર લઈ જવા માટેની જે તૈયારી છે તે કરવામાં આવી રહી છે. આપણી સાથે જે શાળાના સંચાલકો છે તેમની સાથે આપણે વાત કરીએ. સાહેબ, કયા પ્રકારની વ્યવસ્થા છે અને અત્યારે જે વિદ્યાર્થીઓ છે એમને પ્રવેશ આપવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે? હા, નટુભાઈ કારિયા, ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ. અમારે ત્યાં આજે ધોરણ 10ના 600 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. દરેકે દરેક ક્લાસરૂમ સીસીટીવી કેમેરાથી સજ્જ છે. વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય એનું પણ સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે એની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. સુરત જિલ્લામાંથી કુલ 1,65,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, જેમાં લગભગ 92,000 જેટલા વિદ્યાર્થીઓ આજે 10મા ધોરણની પરીક્ષા આપી રહ્યા છે અને 5,653 પરીક્ષાના કેન્દ્રો ફાળવવામાં આવેલા છે. એમાંનું એક કેન્દ્ર અમારું પ્રેસિડેન્સી સ્કૂલ છે. વિદ્યાર્થીઓ માટે એક પશ્ચાતાપ પેટી બી રાખવામાં આવેલી છે કે જેથી કોઈ વિદ્યાર્થી ભૂલથી પણ કંઈ પણ સાહિત્ય લાવ્યો હોય તો એમાં નાખી અને એ ટેન્શન મુક્ત થઈ શકે. તો અત્યારે વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષા કેન્દ્રો ઉપર પ્રવેશ મેળવી રહ્યા છે અને તેમને તિલક લગાવીને જે છે તે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓને જે અહીંના સ્થાનિક જે નેતાઓ છે તે પણ અહીંયા હાજર છે. તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા સારી રીતે જાય તેના માટે અહીંયા હમણાં તિલક લગાવવામાં આવી રહ્યા છે અને પોલીસ બંદોબસ્ત જે છે તે પણ ગોઠવી દેવાયો છે સારી રીતે અને કાયદા વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે પ્રકારે અત્યારે તમામ જે સેન્ટરો છે તેના ઉપર વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને વર્ગખંડની જે પરીક્ષા ખંડ જે છે તે પરીક્ષા ખંડમાં અત્યારે વિદ્યાર્થીઓને એન્ટ્રી આપવામાં આવી રહી છે. બિલકુલ, જોડાયેલા રહેજો સાથે. અને રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી પણ જોડાયા છે. રવિ, કેવો માહોલ આપ ત્યાં જોઈ રહ્યા છો? કેવી સિક્યોરિટીઝ અને વિદ્યાર્થીઓમાં કેવો ઉત્સાહ? જી, જરૂરથી જણાવી દઉં, ધોરણ 10 અને 12ની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે બહુ મહત્વની ગણાતી હોય છે. બોર્ડની પરીક્ષાઓ ધોરણ 10ની આજથી શરૂ થઈ રહી છે, ત્યારે જુદા જુદા જે કેન્દ્રો છે ત્યાં મોટી સંખ્યામાં જે પરીક્ષા માટે વિદ્યાર્થીઓ છે પહોંચી ગયા છે. સાથે તેના વાલીઓ પણ પહોંચી ગયા છે. તંત્રની તૈયારીની વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવે છે. પહેલાં મહત્વની વાત કહી શકાય કે સારી રીતના પરીક્ષામાં વાતાવરણ આપી શકે તે પ્રકારની સ્કૂલોનું સિલેક્શન કરવામાં આવ્યું છે અને તેને જે પ્રાથમિક જરૂરિયાતો હોય તે શાળામાં તમામ પ્રકારની આપવામાં આવી છે. સાથે સાથે ચોરી ન બને તેના માટે સીસીટીવી કેમેરાથી સજ્જ પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. કાયદોની વ્યવસ્થાની વાત કરવામાં આવે તો દરેક સેન્ટર ઉપર પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવે છે. સાથે સાથે કોઈ આરોગ્યની મુશ્કેલી પડે તો તેના માટે પણ તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ 10 અને 12 જે વિદ્યાર્થીઓ માટે જે બહુ મહત્વનું ગણવામાં આવતું હોય છે, ત્યારે હવે થોડી ક્ષણો બાદ જ્યારે પરીક્ષા શરૂ થવાની છે તો વિદ્યાર્થીઓને કંકુ કરી અને ત્યારબાદ તેમને પરીક્ષાર્થીઓને અંદર જવા દેવામાં આવશે અને ભવિષ્યમાં તે સારી પ્રગતિ કરે અને સારા હોદ્દા ઉપર જાય અને પોતાનું જે કેરિયર સારું બનાવે તેની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી છે. તેના શાળા સંચાલકો હોય કે ટ્યુશનના શિક્ષકો હોય કે વાલીઓ હોય તે તમામ અહીં આવ્યા છે અને પોતાના વિદ્યાર્થીઓ સારામાં સારું પ્રદર્શન કરે તેવું બતાવી રહ્યા છે. એક દિવ્યાંગ વિદ્યાર્થી છે તેની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું. શું નામ તમારું? નકુમ યુગ. નકુમભાઈ, કેટલામાં ધોરણમાં છો? 10માં. અને શું થયું આ પગમાં? પડી ગયો તો ફ્રેક્ચર. કેદી પડી ગયા હતા? મહિનો દિવસ. તો હવે તૈયારી જે કરી હતી એમાં કઈ મુશ્કેલી પડશે કે ના? કાંઈ મનોબળ. કેટલા કલાક રોજ વાંચન કરો છો? 7-8 કલાક.
શું બનવું છે ભવિષ્યમાં? એવું કાંઈ નક્કી નહીં. આ તો યુગ છે જે કહી રહ્યો છે કે છેલ્લા સતત 1 મહિના પહેલા પડી ગયા હતા, પરંતુ પરીક્ષા આપવા માટેની પૂરતી તૈયારી છે અને સારા રિઝલ્ટ સાથે તે પાસ થશે તેવું પણ તે જણાવી રહ્યા છે. આ દ્રશ્યો જે રીતના જોઈ રહ્યા છો, શાળામાં જે વિદ્યાર્થીઓ છે ધોરણ 10ની જે પરીક્ષા આપવાના છે તેને વેલકમ કરવા માટેના આ દ્રશ્યો આપ TV13ની સ્ક્રીન પર હાલ નિહાળી રહ્યા છો. જી બિલકુલ રવિ અને સાથે દેવેન, અભિષેક, આપ તમામ લોકો જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો જે પ્રમાણે અત્યારે તૈયારીઓ કરવામાં આવી છે, એક તરફ વિદ્યાર્થીઓ તૈયારી કરીને બેઠા છે પરીક્ષા આપવા માટે અને બીજી તરફ તંત્ર પણ સજ્જ છે.